જય માતાજી, જય શ્રી કૃષ્ણ. LIT મેં તમને કીધું એ પ્રમાણે અમે 500 નાખ્યા હતા એમાં, અને 500 નાખીને અમે લોકો ટ્રાય કર્યો. મેં તમને જેવું કીધું એવું તો ટ્રાય કરતા જે 5 કલાકના 10 કલાક થયા. તો 5 કલાકના 10 કલાક થયા, ભર્યા બી પૈસા, પણ એનું કોઈ રિવ્યૂ નહીં આવતું. અને ટોટલી આ એપ્લિકેશન તો રનિંગમાં ચાલુ જ છે, પણ જે હેન્ડલ કરતા હતા ને એ બધું વ્યક્તિ હવે બધું સ્ટોપ કરીને નીકળી ગયા છે. અને એ લોકોનો કોઈ અટોપતો છે નહીં અને કંઈ બી નહીં. અને બહારનું તો કોઈ લાગતું નહીં મને, અહીંયા આપણે ઇન્ડિયાનું જ લાગે છે. ને બહુ મોટો સ્કેમ બી થઈ ગયો છે, અને બધી જગ્યાએ લોકો પરાપડી કરે છે. તો ભાઈ આપણે તો બધાને કીધું હતું કે ના કરશો, પણ બધાને એવું હતું કે ભાઈ આ લોકોને વિડીયોમાં વ્યૂ જોઈએ છે, આ જોઈએ છે, તે જોઈએ છે. એટલે અમુક લોકો રિસ્પોન્સ બહુ સારા આપતા હતા આપણને કોમેન્ટમાં ને બધામાં, અને અમુક લોકોના રિસ્પોન્સ જાય એવા જ હતા. મેં બનાવતો હતો બહાર બી વિડીયો ને એવું, તો બી લોકો એવું કહેતા હતા કે ભાઈ ના ભાઈ તમારા લીધે જ અમારું આ થયું છે તે છે. ભાઈ અમારા લીધે કંઈ નહીં થયું. જો તમારું વિડ્રોલ થવાનું હતું ને તો પહેલાં થતું હતું જ, હવે થતું નહીં. બધા પૈસા ભરીને થાકી ગયા. અરે ભાઈ મારી સામે જ લોકોએ 5,000 ભર્યા છે, 10,000 ભર્યા છે, 7,500. મેં તમને કીધું એ પ્રમાણે આપણે 500 રૂપિયા અમે ભર્યા હતા. 500 રૂપિયા ભર્યા, અમે લોકો વેઇટ કર્યો. અમે લોકોએ ભર્યો 12 વાગે ભરી અને વેઇટ કર્યો કે હમણાં ભરીએ, હમણાં આવશે. 5 કલાક થયા, 12 12:30 વાગ્યાની આસપાસ ભર્યા, અને અમે લોકો હમણાં જોયું તો હજુ એ એપ્લિકેશનનું કોઈ સર્વર નહીં આવતું કે કંઈ બી નહીં. હા, એપ્લિકેશન ખુલે છે, પણ અંદર કોઈ જાતનું ડિસ્કશન કશું બી આવતી નહીં. તો હજુ બી કંઈ કોઈનામાં કંઈ ડાઉટ હોય કે ભાઈ નાખવા જોઈએ કે ના નાખવા જોઈએ, તો હું એક જ વસ્તુ કહીશ, ક્લિયર એન્ડ કટ, ના નાખતા. આ એપ્લિકેશન બધી ઉઠી ગઈ છે, અને હવે આમાં કંઈ આવવાનું છે નહીં. અને આમાં તમે ગમે એટલું કરશો ટ્રાય, તો એ તમારું કંઈ થવાનું છે નહીં. અને બીજી વસ્તુ એ કે આમાં જો તમે સબક ના મળ્યો હોય તો જો તમને બીજી કોઈ એપ્લિકેશન ટ્રાય કરી હોય તો ટ્રાય કરો, બરાબર. બાકી હું તો એક જ વસ્તુ કહીશ કે જો સબક મળી ગયો હોય ને તો ભાઈ ઓનલાઈન ગેમ અને ઓનલાઈન વસ્તુઓથી દૂર રહેવું. કેમ કે બધી વસ્તુમાં બહુ સ્કેમ થાય છે આજકાલ. તમને કોઈ અનનોન મેસેજ બી આવે તો એનાથી બી દૂર રહેવું. અને આ ટોટલી ફ્રોડ હતું, બરાબર. અને હજુ બી મેં એક જ વસ્તુ કહીશ કે ભાઈ દૂર રહો ઓનલાઈન બધી વસ્તુથી. એવું નહીં કે ખાલી એક એપ્લિકેશનથી, બધી જ જે વસ્તુ તમારા રજિસ્ટર્ડ હોય તો એ વસ્તુ રજિસ્ટર્ડવાળી વસ્તુ યુઝ કરો. આજકાલ લોકો લોન માટે બી બધું બહુ આવે છે કે આમાં જોડાવા આ છે તે છે. તો ભાઈ એમાંથી બી થોડું દૂર રહેજો, કેમ કે આમાં તમારા જ પોતાનો રિસ્ક છે, બીજું કંઈ નહીં, બરાબર. અને ફાઇનલ મેં તમને આન્સર આપી દીધો કે અમે 500 બી નાખ્યા હતા અને એ બી ગયા. હવે કંઈ બચ્યું નહીં, બરાબર. અને બધાનું જે હતું એ બી મેં તમને કહી દીધું કે ભાઈ કોઈનાથી કંઈ મળતું નથી, અને ગમે એટલા પૈસા તમે નાખશો તો બી નહીં મળે. અને અમારા વડોદરામાં તો બહુ જ બધું એ હતું, લોકોએ ઇન્વેસ્ટ બી કર્યા હતા. અને લોકો આજે એવું કહે છે કે આપણે લોકો નેગેટિવ વિચારતા હતા એના લીધે આપણને મળ્યા ના. અને અમુક લોકો એવું બી કહે છે કે ખાલી આપણા વડોદરામાં જ પૈસા નહીં મળતા, બાકી વડોદરાની બહાર પૈસા બી મળે છે. તો જો કોઈ વડોદરા એટલે ગુજરાતની બહારનું કે વડોદરા બહારનું કોઈ વિડીયો જોતું હોય તો ભાઈ પ્લીઝ એકાદ કોમેન્ટ કરી ને કહી દેજો કે જો તમને મળ્યા છે કે નહીં મળ્યા. તો બધાને કેવું થોડું સંતોષ મળે કે ભાઈ ના બધી જગ્યાએ નહીં મળ્યા, બરાબર. મળીએ આપણે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.